મહારાજના વખતની વાત છે. એટલે સુખાનંદ સ્વામીને મહારાજને કીધું કે મારે માતા પિતાનું કલ્યાણ કરવા જવું છે. તો મહારાજ કે તમારે? તો કે હા, મારે જવું છે. તો મહારાજ કે તમે અહીંયા સાધુ થયા અને તમે અહીંયા અમને લોજમાં રોકી લીધા, તો હવે તમારા માતા પિતાનું તો કલ્યાણ થઈ જ ગયું હોય ને? તો કે નહીં, મારે જવું જ છે. તો મહારાજ કે તમે કદાચ અમારી આજ્ઞા લોપીને જાઓ તો તમે ત્યાં ભૂખશો નહીં તમારા માતા પિતા પાસે. પણ અંતરમાં અતિ તાલાવેલી હતી એટલે એના માતા પિતાનું કલ્યાણ કરવા માટે અહીંયાથી નીકળ્યા છે મહારાજ પાસેથી. અને આગળ જતાં કોઈ એક શેઠને આશીર્વાદ આપ્યો અને એ શેઠ ધનપતિ બન્યો અને ગોકુળ વૃંદાવનમાં જઈને બે મુમુક્ષો મળ્યા, એને દીક્ષા આપી અને પછી ત્યાંથી આગળ વધે છે. પણ આગળ વધતા 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 એનું જ્યાં ગામ આવે, જ્યાં માતા પિતા રહેતા હતા ત્યાં પહોંચે એ પહેલાં તો એના દેહાવસાન થઈ જાય છે. પછી બંને શિષ્યો એમણે એની ઉર્ધ્વદ્વિહક ક્રિયા કરી અને જે પેલા શેઠને આશીર્વાદ આપ્યો હતો એ શેઠ એક સુંદર મજાની અત્તરની શીશી આપી, બહુ સુગંધીમાન. અને પછી એ બે સંતો મહારાજ પાસે આવ્યા છે. મહારાજ એને પુનઃદીક્ષા આપી અને એ અત્તરની શીશી હતી એ મહારાજે લીધી અને પછી બધા સંતોની નાસિકાએ અત્તર અડાડ્યું અને પછી મહારાજે એમ કીધું, એવે સમય અત્તર એક લાવ્યો, ચર્ચવાને અલબેલાને આવ્યો, તે તો લઈ લીધું પોતે નાથે, ચર્ચી સંતની નાસિકા નાથે, બીજા ભેખ થશે ધૂળ ધાણી, રહેશે તમારા મુખનું પાણી. આમ કરી અને સંતોને આવી રીતે લીલા કરી છે. પણ સુખાનંદ સ્વામી એ મહારાજ ક્યાંય રોકાતા નહોતા, એને આમ જોટ મારીને પકડી લીધા અને લોજમાં રાખી દીધા. નકર મહારાજને રાખવા અને પકડવા બહુ અઘરું કામ હતું કે એ કોઈ ગામમાં, વસ્તીમાં, નગરમાં ક્યાંય જાતા નહીં. પણ એને બદલે મહારાજને એને લોજમાં રોકી લીધા અને આપણે માટે પણ રોક્યા જ ગણાય ને ભક્તો. પણ મહારાજને રોક્યા ને એ વયા ગયા. તો અત્યારે માતા પિતાની સંભાળ લેવા જતા હોય, દવાખાને લઈ જતા હોય, રસોઈ કરીને જમાડતા હોય, ત્યાગી થઈને એની તો વ્યાપ ભક્તજનો ક્યાં કરી. પણ મહારાજે સુખાનંદ સ્વામીને આમ કીધું હતું અને તો જ સગા સંબંધીનું કલ્યાણ થાય. હો, આ મહારાજે કીધું ધર્મામૃતમાં. તુલસીદાસ હતા ને, તો હજારો વર્ષ પહેલાંની વાત છે ને તુલસીદાસની. એ તુલસીદાસ ને કોઈકે એમ કીધું કે તુલસીદાસ તમે તો સંત બની ગયા, સંન્યાસી બની ગયા, ઋષિ બની ગયા, કોઈ દી ગામમાં આવ્યા નથી, એકવાર ગામમાં તો આવો. તો તુલસીદાસ કે ભાઈ હવે ત્યાં આવવામાં બહુ સારું નહીં. છતાંય બધાના આગ્રહથી તુલસીદાસ પોતાના મૂળ વતનનું ગામ હતું, નેટિવ પ્લેસ, એમાં ગયા છે. અને ગામમાં ગયા એટલે ગામમાં બધા કહેવા મળ્યા કે તુલસીઓ આવ્યો, તુલસીઓ આવ્યો. અને તુલસીદાસ તો કવિ હતા અને તુલસીદાસે સીધી સાખી લખી. શું સાખી લખી? તુલસી વહાન જાઈએ જહાં અપના ગામ. તુલસીદાસ કહેશે એ જગ્યાએ કોઈ દિવસ ન જાવું કે જ્યાં તમારી જન્મભૂમિ હોય. જ્યાં દાસ ગયે તુલસી ગયે અને રહ્યા તુલસિયાના. કોઈએ તુલસીદાસ ના કીધું, કોઈએ તુલસી ના કીધું અને રહ્યા તુલસિયાના. બધા એમ કહેવા માંડ્યા કે તુલસી આવ્યો, તુલસીઓ આવ્યો. એટલે મહારાજે પછી ધર્મામૃતની અંદર આપણે સત્સંગી જીવનમાં એવું લખ્યું કે ત્યાગીનો જન્મ થયો હોય, પોતાના સગા સંબંધી રહેતા હોય, એ ગામમાં જવું નહીં. કદાચ જવું પડે, કદાચ એવા કોઈ કામે, તો જ્યાં એ પરિવાર રહેતો હોય ત્યાં જવું નહીં. આવું અમને સંતો માટે મહારાજે એ આજ્ઞા કરી છે.